ઓહો હોય ઓ જોરદાર દાળ બાટી બનાવી હો મનીષા આ વિડીયોમાં જોઈને તું આવીને આવી દાળ બાટી બનાવી દેજે ને આજે સાંજે નહીં હું આજે હું કાંઈ નહીં બનાવી દઉં. અરે લે કેમ પણ આજ રસોઈ નથી કરવાની હવે શું રસોઈ કરે? કાલ સાતમ છે ને એટલી બધી તો તૈયારી કરી. હવે હું કાંઈ નથી બનાવવાની રાત્રે. એટલે તમારે જો ખાવું હોય ને તો બહારથી લઈ આવજો. અરે હાવ તે મૂડ ખરાબ કરી નાખ્યો બોલ. મેં માંડ આ વિડીયો ગોત્યો હતો. પેલા હું 1 મહિના પહેલા આ વિડીયો મેં જોયો હતો અને મને ક્યાંકથી ખબર નહીં ખોવાઈ ગયો હતો. મેં કીધું લાવો આજ ગોતીને તને આપું એમ. આજે મને બહુ મન થઈ ગયું હતું. મેં દાળ બાટી બનાવી દે ને એમ. અને તું આવું કરે છો કંઈક કર ને. હું કરું? સવારથી લઈને બપોર સુધી રસોઈ બનાવતી હતી. કાલની કેટલી બધી તૈયારી કરી છે તમને ખબર છે? અને હવે તમે એમ કહો છો દાળ બાટી બનાવતા કેટલો સમય લાગે એ પેલા તમને ખબર છે? કાંઈ કેટલો હું સમય લાગે? 10 મિનિટ દાળ બનાવતા 10 મિનિટ ઓલી બાટી બનાવતા થાય. બની ગઈ તૈયાર અને વિડીયો તૈયાર છે. આમાં જોઈ જઈને બનાવી નાખવાનો હોય. વાહ, 10 મિનિટ દાળ બનાવતા અને 10 મિનિટ બાટી બનાવતા ખબર છે પેલા બનાવી છે કોઈ દિવસ? અને એટલું બધું હોય ને તો એક કામ કરો, તમે જ બનાવી નાખો. તમારી પાસે વિડીયો તો છે જ, તેની જેમ જ કરવાનું છે. અરે મને નો ખબર હોય કે મીઠું ક્યાં છે, મરચું ક્યાં છે, બધી મસાલા ક્યાં છે, એ મને નો ખબર હોય. પછી 10 મિનિટની બદલે 2 કલાક થઈ જાય. તો 2 કલાક થઈ જાય એમાં શું થઈ ગયું? અમે તો 5 કલાકથી કાલની રસોઈની તૈયારી કરતા હતા. ઈ કાઈ નહીં. હા મારે તો કોને ખબર, મેં લગન હું લેવા કર્યા છે ને ઈ મારે વસ્તુ જોઈતી હોય ને કોઈ દી થાય જ નહીં. હું એમ કહું ને કે મારે મોબાઈલ લેવો છે તો કે ના, આમાં એમાં કોને ખબર તારે ક્યાંકથી કોને ખબર કયા પોઈન્ટ મળી જાય છે અને ધડ કરવા માંડે છો. હું ખાલી એમ કહું કે અમારા જમવું છે દાળ બાટી, એમાં તું આવી રીતના ધડ કરવા માંડે છે. મારી જે જોતી હોય એ વસ્તુ થતી જ નથી. મને એ નથી ખબર પડતી કે કેમ એમ. પેલા મમ્મી બધું કરી દેતા હતા એ મને ખબર છે. પણ હા તો પણ તમે કરો છો એવું તો ના જ પાડે ને. અત્યારે કઈ ટાઈમ છે દાળ બાટી બનાવવાનો? કઈ નો બનાવ્યું હોય તો એમ થાય કે હાલો તમને બનાવી દઈએ. અત્યારે કેટલી રસોઈ કરી છે એમ તમને હું ક્યારની કહું છું કે આજે રાંધણ છઠ છે તો સવારથી લઈને બપોર સુધી અમે જમવાનું બનાવતા હતા. તો થાકી ન ગયા હોય તો બહારથી લઈ આવો જાઓ. અરે તને નથી સમજાતું. હું તને ક્યારનો મને એ જ નથી ખબર પડતી આ બાયું સમજતી કેમ નથી. બહાર કેટલી મોંઘી દાળ બાટી મળે છે. 150, 180, 200, 250 રૂપિયા તો દાળ બાટીના છે. એમાં થોડી કટલી એવી દાળ આવે, એક્સ્ટ્રા દાળ લઈએ એટલે એના 50 રૂપિયા બીજા વધારે આપવાના અને 2 બાટી આવે ખાલી. 2 માં શું થાય? તમે નથી સમજતા. હવે એક વારમાં બહારનું લાવવામાં શું ખર્ચો થઈ ગયો? 250 રૂપિયા તે થાય ને. આમ થાય તમે ભાઈબંધ પાસે કેટલે બગાડી નાખો છો? ત્યાં ખર્ચો નથી થતો? સારું વાંધો નહીં, હાલો મારા ભાઈબંધને ફોન કરી દો. અમે બે જઈ આવશું દાળ બાટી ખાઈ આવશું. બીજું હું પેલા ઈ ફોન મૂકો તો ને અમે બે જી આવશે એનો મતલબ શું છે? અમારે બધાને શું કરવાનું? તમે તો સવારથી બનાવતા હતા ને, તો એવું કઈક ખાઈ લેજો, ખીચડી કરી લેજો ખાલી. અમે કોઈ ખીચડી નથી ખાવાનું હોય ને. તમે ખાવા જતા હોય ને તો તમે ખાઈને આવજો, પણ અમારી માટે પાર્સલ લેતા આવજો. અરે મોંઘું પડી જાય. 150 ની 5 પાર્સલ લાવવું એટલે 15 5 75 750 રૂપિયા, 100 રૂપિયા પેટ્રોલના 850 રૂપિયા લાગી જાય. કઈક આઈડિયા કરવો પડશે. હા સાંભળ મનીષા, આપણે ઓલા પાછળની શેરી ને એની પાછળની શેરીમાં ઓલા આપણે જુલી ભાભી રહે ને, આપણે બહુ ઘર જેવો સંબંધ છે ને, એને હારી દાળ બાટી બનાવતા આવડે છે. મને કહેતા હતા કે જ્યારે બનાવ્યું હોય ને ત્યારે મને કહેજો, અડધી રાતે કે આવીને બનાવી જાય. તો આપણે એને કહી દઈએ બનાવી જાહે. ઈ તો હાવ નખરાળી છે. મારે એને અહીંયા ઘરમાં આવાજ નથી દેવી. એક કામ કરું, હું જ બનાવી દઉં છું. અરે પણ ના તો આરામ કર. તે કેટલી રસોઈ કરી આજનો આખા દીમાં. ભાભી બનાવી દેશે, બહુ સારી રસોઈ બનાવે. એકવાર મેં એની બાટી ચાખી હતી. હા હજી સુધી સ્વાદ નથી ગયો. બહુ વાયડા થાવમાં હું જાઉં છું બનાવવા. જોયું ને આપણો આઈડિયા બની ગઈ ને આપણી રસોઈ.